અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે સોમવારે અંકલેશ્વર નગરપાલિકા સભાખંડના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશભાઈ તેમજ શિવ કેશોપાલ કોલડિયાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં એજન્ડામાં આપે 73 કામ કરવાનું અંતે મંજૂર કરવામાં આવ્યું હતું। બે મુદ્દાને લઈને ઠરાવ કરવામાં આવ્યા હતા। બાકી તમામ કાર્યો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। વિરોધ પક્ષના સભ્ય રફીક ઝઘડિયાવાળાએ મંડપ જેવા ખોટા ખર્ચાને લઈને સભા ગજવી હોબાળો મચાવ્યો હતો। રિપોર્ટર અવીસ સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા સભાખંડમાં પટલરી જનરલ બોર્ડ જઈ હતી। આ બોર્ડમાં એજન્ડા પર 73 જેટલા કામો લેવામાં આવ્યા। તમામ કામો વધુમતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા। આ મોટા ભાગના કામો વાર્ષિક ભાવના હતા। તેમજ અંકલેશ્વર નગરપાલિકા પાસે 2 અંતિમ રથ છે, એ નગરજનોને ફરી સેવા આપવામાં આવશે, એ ઠરાવવામાં આવ્યું છે। મીટિંગમાં આજે કયા મુદ્દાઓને લઈને ખાસ ચર્ચા થઈ? ખર્ચ બાબતની છે મારા ભાઈ, કેમ કે તમે પોતે પત્રકાર મિત્રો અત્યારે બોર્ડમાં હાજર હતા। મેં આ લોકોને કેટલી કાયદાની સમજ પાડી કે તમારે કઈ રીતે ખર્ચ કરવો। હવે એ મંજૂરીની અપેક્ષાએ પણ જે ખર્ચા કરે છે એની સરકાર સ્પષ્ટ ના કરે, નગરપાલિકા અધિનિયમ ના કે આ લોકોને તમે છૂટો દોર મળ્યો। 156ની ખુમારી છે। આજે હું બોર્ડમાં એકલો હતો તો બી 1 કલાક બોર્ડ ચાલ્યું, તમે એના સાક્ષી છો। આને ધરના ખર્ચા, એક કામ ડબલ વખત 3 વખત ખોટા ખર્ચા। હવે આજે મંડપના ખર્ચા 26મી જાન્યુઆરીના 5-5.5 લાખ રૂપિયા ખર્ચા। યાર કંઈ સમજ પડે? 5-5.5 લાખ રૂપિયાનો મંડપ એવો મોટો થાય તમે તો જોયો જ છે કે કોઈના ત્યાં લગ્નમાં તો તમે મંડપ જોયા હશે 5-5.5 લાખના। ના એવું મંડપ પેલી 20 રૂપિયાની લડી લટકાવી દે, એ લડીઓથી આખું ડેકોરેશન કરેલું, અને એ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસનું લગાવ્યું 26મી જાન્યુઆરી અંદર લઈને એટલું ડબલ કરીને 6.5 લાખ રૂપિયાનો એનો ખર્ચ તમે બિલીવ કરી શકો છો। ગામમાં કોઈ કંઈ બોલવાવાળું જ નથી। ઉજ્જળ ગામનો એળંદી પ્રધાન જેવું છે આ લોકોનું। જે વાંસનો ખર્ચો છે કેટલા વાંસ લગાવ્યા હતા, કેવી રીતે એ વાંસની સંખ્યા તો મેં બોર્ડમાં પૂછી, તમે લોકો સાક્ષી છો કે આ લોકો વાંસની સંખ્યા પણ મને કીધી નથી। 1,79,000 ઉપરની જે વાંસનો ખર્ચો થતો બેરિકેડનો, ત્યારે તો સરહદથી ડૂબી મરવું જોઈએ। 1,79,000 તો આખી ટ્રક ભરીને વાંસ આવી જાય।